મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ નક્કી થયો, ટાઉન હોલમાં હતો અને સમાચાર એમને કોઈએ બીજા અહીંયાથી કીધું તો એવું નહીં, પણ બીજા ચેનલ થ્રુ, વહીવટી ચેનલ થ્રુ નહીં, બીજી ચેનલ થ્રુ કે ત્યાં તો એક નાનકડા કર્મચારીના લગ્નનો પ્રસંગ છે, તો નક્કી થયેલો છે તો કે ના એવું કરવું નથી, આપણે બીજી ગમે ત્યાં જગ્યા શોધી લો પણ લગ્ન ચાલુ રહેવા છે. આ સંવેદનશીલતા છે. અને જ્યાં આવા શાસક હોય તેની પ્રજા સુખી જ રહે. ગમે તેવા વિરોધ પક્ષો છે, કોંગ્રેસ પક્ષ છે, એ રોજ બાયનોક્યુલર લઈને નાનું મોટું સુવિધા રાખે પણ એનાથી કશું થાય, દેખાડા કર્યા રાખે, કોઈ વાંધો નહીં. રોજ સોશિયલ મીડિયામાં આવવાનું, રોજ આવવાનું અને બતાવવાનું કે અહીંયા ખાડો પડી ગયો છે, અહીંયા ખાડો પડી ગયો છે. અરે રોડ બનાવ્યા છે તો ખાડો પડે ને ખાડો પૂરાય પણ. હમણાં મારે સાહેબ અંદરની વાત કરી દઉં થોડી. કેબિનેટમાં ચર્ચા થાય, એક સામાન્ય રીતે શેર ન કરે, પણ છેલ્લી 2 કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અમને સૂચના આપે છે કે તમારા પ્રભાર ક્ષેત્રના જેટલા જિલ્લાઓ છે એમાં એક પણ રસ્તો બગડેલો ન હોવો જોઈએ. ઘર બનાવ્યું હોય તો ઘરની અંદર ક્યારેક કલરે મારવો પડે ને થોડુંક રિપેર સરખું કરવું પડે. એમ રસ્તા બનાવ્યા હોય તો ભારે વરસાદ થયો હોય તો થોડું નુકસાન પણ થયું હોય, પણ એકેય રસ્તો 15 દિવસની અંદર એની અંદર રિપેર થયા વગરનો ન રહેવો જોઈએ. 2 વખત આ સૂચના આપે છે. નવા બનાવવાના કામો તો ઠીક, પણ જળવાવા જોઈએ. આપણા બધાનું આ રોજિંદુ જીવન છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ બંને રહેવા જોઈએ. એ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં અહીંયા રહે છે.